ભાઈ હા આ તિરંગા 50 વાળા અને 20 વાળા બોલો જી આલો આ કેટલા વાળા છે તિરંગા? આ 20 વાળા જો આ 50 વાળા જી ભાઈ કેટલા? 50 એટલે તું બકાય નહીં લે. ભાઈ ને બતાવું જો આ તિરંગો રહ્યો ને એ 20 વાળો છે. નહીં હું જોઈ આ રહ્યો તિરંગો નેનો આ 10 વાળો તિરંગો છે. એ 20 વાળો તું કનામ જાવ છું લે? તું સમજાવતો નહીં ભાવ તું કોણ થઈને જ આવ્યો છું લે? મને બધી ખબર છે. તમે તો ને આ સસ્તા લાવીને તમે ડબલ ભાવમાં વેચો છો લે. તો મારા શેડી વેચવા નહીં બધા ફરી ફરી હતી એમાં તો લે વેચવું એ પડે કે દુકાન મારા વધારે નહીં લે પકડ. બોલ આ શું તિરંગા સસ્તા મળે છે પણ તું વધારે પૈસા લીધ લે. આલું? શું આલુ કેમ મારે નહીં લેવો તિરંગો મારવા તો લાયેલા પડ્યા એટલે ઘેર નકલ લે કાલે જ લઈ ગયો તું. જો આ ગયા લઈ લે 20 ના 10 રૂપિયા એમ કે ના 20 રૂપિયા તો રે હા રાખો તો 20 રૂપિયા 20 રૂપિયા તો નહીં જ ઓલા લે તું એ નહીં કઈ 10 રૂપિયા તો આવી જ. આનું હવાનો ધંધો કોઈ થયો નહીં આ 10 માં લેડે છે 10 માં તો 10 માં 10 મળે અલે આ મારા 5 તિરંગા પડ્યા છે લે હું કાલે જ લઈ ગયો છું. નકલ લે તું લઈને જા બીજો જો કાલથી જા પૈસા નહીં લે મારા પાણા. નકલ લે હા રાજો ગયા પેલ બાટા પેલ બાટો કોક ને જા. તો ફોન લાગતો અને એવું કે દાદા બાકી વળતા હોય તો લઈ જાઉં જેમ ફોન લાગતો ને એમ કહ્યું તો ના આવું કે કેમ પણ મને એમ કા કેવું પડે તાન તમે ભાઈ ના કીધું તો આપણે આટલી બીજા સાધનમાં નતા રહેવો. આ ફોન તો આવતા હતા ને. ભાઈ તિરંગા આ 50 વાળા છે ને 20 વાળા છે એ ભાઈ બતાવજે 20 વાળા વાળા 50 વાળા છે રૂપિયા ડાલજે કેટલા? 20 રૂપિયા એટલે 20 રૂપિયા ના આવવાના અહીંયા છે વાત કરું તું. ભાઈ 20 રૂપિયા છે આ બધા પૂછાવો અંદર દુકાનમાં વાત સાચી છે પણ 20 રૂપિયા ના હોય યાર. મારા પૈસા અને આ કેટલા વાળા? હા અરે, અરે 50 વાળા કેટલા? 50 50 રૂપિયા વળતા આવે લેજો. તો મોટા છે ને મોટા વાત સાચી પણ 50 રૂપિયા છે 20 રૂપિયા ના હોય યાર છે વાત અને કરું. તમારા માટે ચાલી રાખ્યા ચોખ્ખું છે લેવાનું તિરંગો. આરો લઈ લે આપણને આનો કોણા કેટલા? 20 એટલે 20 ના હોય યાર સમજીને ભાવ કર. 20 નવેમ્બર તારીખ તો નહીં જાય. હા આ રીતે લઈ લીધી આ રીતે 20 રૂપિયા 10 રૂપિયા આપો ને. હા 20 રૂપિયા લઈ જાઓ. એ તો આપો. લઈ જાઓ. આ 10 આપો તમે યાર ભાવ વધારે કે એટલે કોઈ ભાવ હતા તાન બાપ ફરી વેચવા નહીં પાસ ફરી વેચવાનો વાત આજે પણ આટલો તો ભાવ ના હોય કે યાર. આવડ નાખ કે ઓને કોક કમાવ તો જોવો કે વાત સાચી જ પણ લે આમ અનાજ 20 રૂપિયા હતા છે આ પેલોને ફોન લાગતો નહીં. હા લે અમે અમે અહીંથી એડવાન્સ કરીએ છીએ ઓ પેલા લાલભાઈ ગાડી સાફ કરે છે ઓહો ઓહો સારું હા તૈયાર થઈ જશે હા તો બધા રોડ પર આવી જતા હા રોડ પર અમે આવી ભરાવું બરોબર ને હા ઓ લાલભા શું છે લે? એટલી વાર કઈ તમે તો લે પણ હવે તમારે તૈયાર નહીં ત્યાં હું કર્યું મો. લેવા જલ્દી ત્યાં ચાલુ કરજો તાને પણ જો છીએ તો છીએ પણ 700 રૂપિયા કીધા 700 રૂપિયા ભાડું આલવું પડશે. લાલભા થોડું વધારે ના પડે અમુક લાલભા આપણે જો લોબર સાથે તમે 800 રૂપિયા કીધું છે ભાડું કયો અરે પણ પરથી મેં તને 200 રૂપિયા ઓછા કીધા કે નંગ 900 રૂપિયા ભાડું લે. આવડે વાંધો નહીં લા બરોબર ને પછી તે ફરી ના તો પાછું હા ના પડી જવું પૈસા બધું વ્યવહાર આપણી પાસે આવી ભાઈ એમ તાણ
ભાઈ એ, બોલ ભાઈ તિરંગા લઈ લે શું ભાવ છે જો કોના 50 રૂપિયા ના 20 ઓના 50 ને ઓના 20 તિરંગા તો બધા હારા છે આ જ છે નવા જ છે બધા નવા લાલભા આ જો જા તિરંગો છે ને 10 રૂપિયા ના પોવાય મમ્મી વાત આવું પર અલે વાનો ભાવ ના હોય વધારે આ તો તિરંગા આ 20 રૂપિયા નો કિલો એ પોસના બે આવે ના આવ પોસના બે લે ભાઈ કેટલા રૂપિયા ભાવ કીધો નો એ 50 રૂપિયા કીધા લાલભા અમને વધારે 50 રૂપિયા અમો લાલભા આ 10 રૂપિયામાં તિરંગો મળે છે ટીનાટા ભાઈ ડાયરેક્ટ 50 રૂપિયા ગયા છે 10 માં નામ લાગે એ દુકાન વનરાજ તું મારા અંગાત નતો પોર કે પોર આપણા તિરંગા લઈ ગયા હતા 30 રૂપિયામાં લઈ ગયા હતા પણ લાલભા હા. પોર 30 રૂપિયા ભાવ હતો તો ઊંટ તો ભાવ ઘટવો જો કે એટલે આ ઘોડા દાડા મોંઘવારી વધતી જાય છે ઓછી ના થાય અને એની કોઈક મજબૂરી છે તાના હારે વેચવા નીકળ્યો છે ને ના ના લાલભા કોઈ નહીં તો એમાં તો કેટલા પૈસા આવી જાય આનો આનો ભાઈ એના 50 રૂપિયા 50 રૂપિયા અને નાના તિરંગાના એના 20 20 એ ભણવા નહીં જતો ભણવા જઉં છું પણ આ કિલો ને જો ચારામાં ડાયરેક્ટ જઈ નાખ્યો ને આજે વહેલા ચા દીધી પછી તિરંગા વેચવા આવ્યા એવું છે જોયું વનરાજ અરે ભણવાનું તો કરે છે પણ એના અંગાથી રજા જેટલી મળે ને એમાં એનો ધંધો કરે છે એની જેટલી મજબૂરી છે કે લાલભા મને અમે કહું ભાઈ મામલો આ તો એમને અને પાછું એમાં તમે ભાવ ઓછો કરાવો ને બધા હરખા ના આવે કે આમાં આજ આ તિરંગો રહ્યો તું દુકાનમાં લેવા જોઈએ અને 70 થી 80 રૂપિયા કે તો તમે લઈ લો તેમ કે દુકાન કહેવાય લાલભા પણ બધા ભાવ હરખોડી જતા આ તો અમુક પૈસા કમાવા માટે લઈને કરતા હોય એવું ના હોય લે તે જો આર્યો ભાઈ ફરે છે બરોબર તો એને 10-20 રૂપિયા ના મળે તો પછી શું કરવાનું કે મારી વાત સાંભળ તાજના તિરંગા વેચવાના કે છે ભાઈ કોઈ જોડા નહીં કાઢે હું આ એણી આવતો તો હા. એક જણે લીધો તો એક જણે તિરંગો લીધે એમાં 10 તો મારી વાત સાંભળ આ બધાના કેટલા રૂપિયા કે છે જો ભાઈ તઈ મજાક ના કરશો અત્યારે કોઈ આટલા તિરંગા લેતો નહીં તમારે એક બે લેવા લઈ લે ભાઈ મજાક નહીં કરતો આ તિરંગા બધામાં લેવાના તો ખાલી ગણી દે ભાવ કહી દે મને બધા રાજ્ય તિરંગો ગણી દે બધાનો ભાવ કાઢે ને નાના તિરંગાનો મોટા તિરંગાનો બરોબર બન્યા અલ્યા તું સમજતો નહીં આ તો દુકાનમાં લેવા જઈએ ને તો કાંટામાં તો 100 રૂપિયા દુકાનવાળા ભાવ લે અને ફરી ફરી વેચે તો આપણે ના લેવાય ને પણ લાલભા તમે આટલા બધા તિરંગા લઈને શું કરશો તમે મારી વાત સાંભળો વનરાજ જો આ તિરંગો આપણે અહીંથી લઈ જઈએ બરોબર પણ જો કોઈ ગરીબ માણસ હશે ને એ જે તિરંગો ના ખરીદી શકે એને આપણે તિરંગો આલશું ગણ્યા કેટલા રૂપિયાના છે આ બધા 600 માં બધા 600 હોય આ તો વાંધો નહીં બરાબર. ₹600 બરોબર પણ જો તે ₹100 એક્સ્ટ્રા મારા તરફથી ગુજરાત પેલા તિરંગા લઈને એના રે જો આ તિરંગા લે પાછા બરોબર આ તિરંગા જેટલો વેપાર થાય એટલો વેપાર કરજે તું બરોબર અને જો મી જે પૈસા આલ્યા ને એ તો ભણવામાં લગાવજે હવે તું મોટો થઈને પગ નોકરી કરે ના લ્યો 100 રૂપિયા પાછા મી આલ્યા ને એ રાખતું બરોબર આવા લોકો પાસેથી આપણે ખરીદી કરીએ ને લ્યા તો એવાનો વાર તહેવાર સુધર બીજું કોઈ નહીં અને તું આ જ વસ્તુ દુકાનમાં લેવા જઈએ ને તો 30 રૂપિયા 50 રૂપિયા તને વધારે કે અને જો આ જે તિરંગા રહ્યા ને એ કોઈ ગરીબ વ્યક્તિ હોય જેની જરૂર હોય એને આપણે આલશું બરોબર ને હા લાલભા